सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। आत्मा वारिद्रष्टव्यः श्रोतव्यः मन्तव्यः निदिध्यासितव्यः। हे मैत्रेयी, आत्मा द्रष्टव्य है। आत्मा दर्शन योग्य से आत्मा दर्शन करवा જોઈએ, સામે કરવા જોઈએ। કારણ કે પરમાનંદ સ્વરૂપ આત્મન પરમાનંદ સ્વરૂપ આત્મન પરમ પુરુષાર્થત્વાत् તસ્માત આત્મા દ્રષ્ટવ્ય જોઈએ। એ કારણથી આત્માના દર્શન કરવા જોઈએ। આત્મા દર્શન યોગ્ય છે એમ સમજવામાં આવ્યું। આત્માના દર્શન થવા જોઈએ જીવનમાં। કારણ કે આત્મા દર્શન ન થાય તો જીવન નિષ્ફળ જાય। પરમાનંદ રૂપ આત્મન પરમ પુરુષાર્થત્વાत् આત્મા પરમ પ્રેમાસ્પદ છે, મળે પરમાનંદ રૂપ છે, તેથી પરમ પુરુષાર્થ જીવનું પરમ ધ્યેય છે। જે પ્રત્યેક ધ્યેયની પાછળ રહેલું જ છે। એવું નથી કે નવું ધ્યેય છે, આપણે નક્કી કર્યું છે। ટૂંકમાં આપણે ધ્યેય લઈને જ આવ્યા છીએ। રે જાય પ્રિય તસ્માદ મૈત્રેયી અત્ર અધિકારી કરામલકવત સ્વાત્મ પ્રત્યક્ષ જ્ઞાન સિદ્ધે। તેથી કહ્યું 271 શ્લોકની અંદર કે हे मैत्रेयी स्वात्म प्रत्यक्ष ज्ञान सिद्ध है। तो आत्मज्ञान प्रत्यक्ष ज्ञान सिद्ध है। स्वात्मा પોતાના આત્માના પ્રત્યક્ષ જ્ઞાનની સિદ્ધિ માટે કરામલકવત પ્રત્યક્ષ સિદ્ધ है। એ પ્રત્યક્ષની પણ વિશેષણ આપ્યું કરામલકવત। હાથમાં આવવાનું ફળ હોય એટલે સ્પષ્ટતાથી, અર્થાત કોઈ પ્રકારના સંશય કે વિપર્ય વગરના દોષથી રહિત જેવી રીતે જ્ઞાન થાય, એટલે પ્રતિબંધક રહિત જ્ઞાન થાય। એ દ્રષ્ટવ્ય મળે કરામલકવત દ્રષ્ટવ્ય। કોણ અધિકારી દ્રષ્ટવ્ય હૈ। અધિકારીઓ વડે કોણ અધિકારી છે? શાંત દાંતા આદિ ગુણયોગ વિહી। કંઈક અંદર બ્રેક થાય છે ખરો? બસો 72 શ્લોકમાં કહ્યું શાંત દાંતાદિ ગુણયોગ અધિકારી। શાંતો દાંત ઉપરત તિતિક્ષુ। એ પ્રકારે ઉપનિષદમાં જેનું વર્ણન કરવામાં આવ્યું એવા અધિકારીઓ વડે असकृत श्रोतव्यम आत्मतत्व। आ प्रकार श्रुते वच श्रोतव्यम।
आत्मा श्रोतव्य है अर्थात श्रुते वच श्रोतव्यम. શ્રુતિના વચનોનું અસકૃત વારંવાર શ્રવણ કરવું જોઈએ. કેવા વચન છે? આત્મા બ્રહ્મ બ્રહ્મ અહસ્મિતિ. અયમ આત્મા બ્રહ્મ અહમ બ્રહ્માસ્મિ. આ પ્રકારના શ્રુતિના વચન છે, મહાવાક્ય છે, જ્યાં આગળ આત્માને બ્રહ્મના ઐક્યનું નિરૂપણ કરવામાં આવ્યું હોય, અર્થાત જે હકીકત છે. શ્રુતિ વચ હૈ. આમ શ્રુતિના વચન કહો, વાક્યો કહો. અસકૃત શ્રોતવ્યમ. અસકૃત વારંવારનું શ્રવણ કરવું જોઈએ. ક્યાંથી? ગુરોહો વક્ત્રારવિંદત. ગુરુના મુખ કમળમાંથી શ્રવણ કરવું જોઈએ. કેવા ગુરુ? શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠાખ્ય ગુરોહો. શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. આ પ્રકારે જન્મ છે કહેવામાં આવ્યું. જો અધિકારી ગુરુ પાસેથી, અધિકારી શિષ્ય, અધિકારી પ્રમાણવચનમ અયમ આત્મા બ્રહ્મ અહમ બ્રહ્માસ્મિ. આ વચનનું અર્થાત આ વચનના નિરૂપણનું વારંવાર અસકૃત શ્રોતવ્યમ, વારંવાર શ્રવણ કરવું જોઈએ. એટલે આ શ્રવણને જ્ઞાન, શ્રવણ એટલે આત્મવિચાર કરવો જોઈએ. વાક્ય સાંભળવું જોઈએ એટલે માત્ર સાંભળવાનું જ નથી, પરંતુ એ તાત્પર્યના નિર્ણય મનમાં થવો જોઈએ અને ત્યાં સુધી શ્રવણ કરવું જોઈએ. વેદ વાક્ય વિરુદ્ધેન તર્કેણ ચ વિચારેત. આમ શ્રવણ કરવાથી જે જ્ઞાન થયું, સ્વાત્મ પ્રત્યક્ષ જ્ઞાન સિદ્ધે. આત્માના પ્રત્યક્ષ જ્ઞાનની સિદ્ધિ માટે શ્રવણ કરવું જોઈએ. તો પ્રત્યક્ષ સ્થૈર્ય કાર્યણા તર્કેણ. એ પ્રત્યક્ષ જ્ઞાન જે થયું, સ્થૈર્ય એને સ્થિર કરનારું, એમાં નિષ્ઠા પ્રાપ્ત કરાવનારો તર્ક છે. એવા તર્કથી મનન કરવું જોઈએ. ટૂંકમાં મનનનું પ્રયોજન છે શ્રવણથી જે જ્ઞાન પ્રાપ્ત થયું એમાં સ્થિરતા પ્રાપ્ત કરવી, દૃઢતા પ્રાપ્ત કરવી, અર્થાત એમાં કોઈ પ્રકારના સંશય વગેરે અવરોધ ન રહે એ પ્રકારની દૃઢતા પ્રાપ્ત કરવી. તર્કેણ વિચારે. તર્કથી વિચાર કરવો જોઈએ. કેવો તર્ક? વેદ વાક્ય અવિરુદ્ધેન તર્કેણ. વેદના વાક્યથી વિરુદ્ધ ન હોય એ પ્રકારનો તર્ક. એટલે ટૂંકમાં વેદનું વાક્ય આપણે મહત્વનું છે તર્ક કરતા. વેદના વાક્યનું તાત્પર્ય જાણવું એ મહત્વનું છે. એ પ્રકારનો તર્ક, એનું નામ શ્રદ્ધા. શ્રદ્ધાવાન મનુષ્ય છે એ વેદ વાક્યને પ્રમાણ માને છે, સત્ય માને છે. એટલા જ માટે એ સત્યતા છે એને દ્રઢ કરવા માટે શ્રવણ વખતે વેદ વાક્યનું શ્રવણ કરવામાં આવ્યું શ્રદ્ધાપૂર્વક. એના તાત્પર્ય નિશ્ચય થયો. તો શ્રદ્ધાપૂર્વક હવે એ તાત્પર્ય જ્ઞાન જે થયું એને દ્રઢ બનાવવા માટે જે અવરોધ છે, સંશય કહેવામાં આવ્યો કે અસ્પષ્ટતા હોય, જે કંઈ અવરોધ હોય એ તર્ક એટલે બુદ્ધિના સ્તરે એમાં જે કંઈ અવરોધ હોય એને દૂર કરવા જોઈએ. આમ વ્યાસાદિભિ, વ્યાસ અને સમાસ પદ્ધતિથી એવું સમજાવવામાં આવ્યું. વ્યાસ પદ્ધતિ એકસ્ય કારણસ્ય નાના રૂપતયા અવસ્થાનમ. વિસ્તાર. એક જ કારણ છે પરમ બ્રહ્મ કેવી રીતે નાના રૂપતયા અનેક રૂપે એ પરમ બ્રહ્મ જે કારણ છે એ પ્રગટ થતું, અભિવ્યક્ત થાય, ભાસતું હોય. અર્થાત એક જ પરમ બ્રહ્મ છે એ આ વિવિધ નામ રૂપાત્મક જગત રૂપે ભાસી રહ્યું છે. એ પ્રકારે આદિપદેન સમાસ રૂપ કારણે કાર્યાણામ પ્રલય. તો વ્યાસાદિભિ વિસ્તાર વગેરે એટલે સમાસ
અર્થાત કેવી રીતે એ સમગ્ર કાર્યરૂપ જગત છે એ બ્રહ્મરૂપ કારણમાં છેવટે લીન થઈ જાય છે. લીન થવું, બાધિત થવું. આ બધામાં તથા આત્મ સર્વાવસ્થાસુ અનુગમરૂપ અન્વય. તો વ્યાસ અને સમાસ પદ્ધતિ કહી, અન્વય વ્યતિરેક પદ્ધતિ કહે કે બધી જ અવસ્થામાં સર્જન હોય, પાલન હોય, લય હોય, જાગ્રત હોય, સ્વપ્ન હોય, સુષુપ્ત, બધી જ અવસ્થામાં આત્મના અન્વય. બધી જ અવસ્થાઓને જોડનારો જે સૂત્ર છે, એ સૂત્ર કહો, અધિષ્ઠાન કહો, એ આત્મા છે. એ પ્રકારે અન્વય થવો જોઈએ, તો જ સર્વમ ખયુદમ બ્રહ્મ કે આત્મા એવ ઇદમ સર્વમ, આ વાક્ય જે છે સ્પષ્ટ થાય. ઇતરેષામ વ્યતિરેકસ્ય ગૃહ્યતે આત્મ એક એવ સત્યમ તદ અન્ય સર્વ મિથ્યા એ પણ ખરું. આત્માનો જ અન્વય છે, જે બાધિત છે. અન્ય સર્વ વસ્તુ કેવી છે તો કે આગંતુક છે, અને માટે હમણાં છે, પછી નથી, મર્યાદિત છે, મિથ્યા છે. આ પ્રકારમાં થવું જોઈએ સ્પષ્ટતા. મનસો યોગ્યતાયા સ્યાત. આમ શ્રવણ કહ્યું, મનન કહ્યું, નિધ્યાસન પછી કહે છે 274 શ્લોકમાં, મનસો યોગ્યતાયા સ્યાત કારણમ જ્ઞાન સંતતે એકસ્મિન વિષય છે એકમ જાનીયાત સર્વદેહિનામ તમપ્યાત્મનિ કુર્વીત બહિશ્ચાર નિવારણી. આત્મની કુર્વીત, તો તમપી બહિશ્ચાર નિવારણીમ જ્ઞાન સંતતિમ, કે તામપી એ જ્ઞાન સંતતિ છે, અર્થાત જ્ઞાનનો પ્રવાહ જે છે. કયા જ્ઞાનનો પ્રવાહ? જે શ્રવણ કરવા, તો કે અયમ આત્મા બ્રહ્મ, અહમ બ્રહ્માસ્મિ, એ જે જ્ઞાન, પ્રત્યક્ષ જ્ઞાન જન્મ્યું છે, એનો પ્રવાહ જાળવી રાખો. બહિશ્ચાર નિવારણીમ જ્ઞાન સંતતિમ આત્મની કુર્વીતા. આમ જેમાં બહિશ્ચર અર્થાત અનાત્મા, જે અનાત્મા ગોચર નથી, અનાત્માને વિષય ન કરનારી હોય, એ વિજાતીય વૃત્તિ છે, એનું નિવારણ કરનારી સજાતીય વૃત્તિનો પ્રવાહ જાળવી રાખવો જોઈએ. આ પ્રકારે નિધિધ્યાસન કહેવામાં આવ્યું. એવં તર્કૈ તથા ધ્યાનૈ સંદેહાદિવર્જિતમ આગત્યાંતર્મનઃ કુર્યાત પ્રત્યક્ષમ વાક્યમાનતઃ. આ પ્રકારે તર્કૈ ધ્યાનૈ સંદેહાદિ વિવર્જિતમ, તો આ પ્રકારે તર્કથી એટલે કે મનથી, ધ્યાનથી, નિધિધ્યાસનથી, સંદેહાદિ વિવર્જિતમ મન. આ મન કેવું બને? સંદેહાદિ વિવર્જિતમ, સંદેહ વગેરેથી મુક્ત બને. સંદેહથી, દેહાત બુદ્ધિથી, વિપરીત ભાવનાથી મુક્ત બને. તો મન અંત આગત્ય, આ સંદેહ છે, વિપરીત બુદ્ધિ, પહેલા જ્ઞાન છે, પછી સંદેહ છે, વિપરીત બુદ્ધિ છે. આ બધા મનને બહિર્મુખ બનાવનારા છે, અર્થાત મનને અનાત્મ કેન્દ્રિત બનાવનારા છે. અવરોધ દૂર થાય એટલે મન ધીમે ધીમે પોતાની સ્વાભાવિક સ્થિતિ પ્રાપ્ત કરતું જાય. મને વાસ્તવમાં આત્મામાં કેન્દ્રિત થવું જ ગમે. કે આત્મા એટલે ચૈતન્ય મનનો સ્વભાવ છે, આનંદ સ્વરૂપ છે, અને માટે મનને ત્યાં જ શાંતિ પ્રાપ્ત થાય. કમનસીબે એનામાં પેલો શોભના અધ્યાત્મ અવિવેકને કારણે જે ખોટી બધી સમજ ભરાઈ ગઈ છે, એ વારંવાર એને બહિર્મુખ આવી રીતે દોરતી હોય છે.
બહિર્મુખ ધકેલતી હોય છે. એટલે પરવશતાથી મન બહિર્મુખ બનતું હોય કે અનાત્મ કેન્દ્રિત બનતું હોય એ મનની વાસ્તવમાં સ્વતંત્રતા નથી, ઈચ્છા નથી, પરતંત્રતા છે. ભાઈ પરતંત્રતા એવી તો રૂઢ થઈ ગઈ છે કે એ જ જાણે મનનો સ્વભાવ એવું માનીએ લાગે છે આપણને. આ પ્રકારે મનના સ્વભાવમાં સંપૂર્ણ પરિવર્તન આણવું બહુ મહાન વસ્તુ છે, બહુ મહાન પુરુષાર્થ છે. મન અંત આગત્ય, આ મન જે છે એ અંદર આવે, અંતર્મુખ બને, આત્માભિમુખ બને, આત્મકેન્દ્રિત બને. પ્રત્યેક પ્રણતામ લબ્ધ્વા, અત્યારે બહિર્મુખતા જે મનનો સ્વભાવ થઈ ગયો છે એ પરિવર્તન આણીને આ મોક્ષે મનને પ્રત્યેક પ્રવણતામ કુર્યા એટલે પ્રત્યેક પ્રવણ કરવું જોઈએ. પ્રત્યેક પ્રવણતા એને મનમાં લાવવી જોઈએ. આ મન પોતાની ઈચ્છાથી જ પ્રત્યેક અર્થાત પ્રત્યેગાત્મા તરફ વહેવા માંડે. આમ જેવી રીતે જળનો સ્વભાવ છે કે ભાઈ ઢોળાથી નીચા સ્તર પર જાય તે રીતે મનનો સ્વભાવ અત્યારે તો જાણે કે અંદરથી બહાર જાય છે. બદલીને છેવટે એ મન બહારથી આત્મામાં જ આવતું થાય એવો મનમાં એ પ્રકારની રુચિ જન્મે. અત્યારે અવિદ્યાને કારણે, રાગદ્વેષને કારણે મનમાં ખોટી રુચિ છે અને તેથી જો ધ્યાન ના આપવામાં આવે તો પોતાનો સ્વાદ એ બાજુ જ ગબડી પડે, એ બાજુ જાણે ઢળી પડે, એ બાજુ જ પ્રવાહિત થાય. એવું એનો સ્વભાવ થઈ ગયો ઉલટો. કશ્ચિત ધીર પ્રત્યેગાત્માનામ એક્ષત આવૃત ચક્ષુ અમૃતત્વમિચ્છન. અમૃતત્વની ઈચ્છા છે બહુ સ્પષ્ટ થવી જોઈએ. નશ્ય ધ્રુવમ, આજે ન ધ્રુવે અધ્રુવેશુ ધ્રુવમ પ્રાપ્યતે. ધ્રુવમાં ધ્રુવ વસ્તુ પ્રાપ્ત ન થાય. પરાચઃ કામાન અનુયંતિ બાળા, ટૂંકમાં બાળ બુદ્ધિના માણસો ભલે બહિર્મુખ કામનાઓનું સેવન કરતા હોય, એની પાછળ રખડતા હોય, ભલે નિરાશ થતા હોય, સતત મૃત્યુના પાશમાં ફસાતા હોય. અથવા ધીરા અમૃતત્વ વિદિત્વા, ધીર પુરુષો છે કશ્ચિત ધીર પ્રત્યેગાત્માનામ ઈક્ષત. કોઈ ધીર પુરુષ છે એ પ્રત્યેગાત્માના દર્શન કરે. કેવા છે? અમૃતત્વ વિદિત્વા નહીં અધ્રુવેશુ ધ્રુવ હે પ્રાર્થયંતે. અધ્રુવમાં જગ અધ્રુવ છે. ધ્રુવની પ્રાર્થના એટલે એ જુએ છે કે હું ઈચ્છી રહ્યો છું એ ધ્રુવ છે, આ જગત અધ્રુવ છે. આ બંને વસ્તુ જોઈએ. માત્ર જગત અધ્રુવ છે એટલું પર્યાપ્ત નથી, પણ મને માત્ર ધ્રુવ જ જોઈએ છે. અમૃતત્વ ઈચ્છન, અમૃતત્વ કહો, ધ્રુવ કહો, નિશ્ચલ કહો, નિર્વિકાર કહો, એવું ઈચ્છું છું, નિત્ય કહો. આ પ્રકારના વિવેકથી મનની બહિર્મુખતા છે જે જ્ઞાનને કારણે જન્મી છે, રાગદ્વેષ રૂપી ટેવને કારણે જન્મી છે. સદૃશમ ચેષ્ટતે સ્વસ્યા પ્રકૃતે જ્ઞાનવાન અપી. એટલે બધું સમજ્યા પછી પણ આ સ્વભાવ છે મનનો કે પ્રકૃતિનું અનુસરણ કરતું હોય છે. એટલે આવૃત ચક્ષુ, આ પ્રકારે આવૃત ચક્ષુ બનવું મહાન પુરુષાર્થ છે. એટલે બહિશ્ચાર બહિર્મુક્તા ન સ્યાદ ઇત્યર્થ. ચિત્તને એવી એટલું બધું કેળવ્યું કે છેવટે ચિત્ત સ્વયં આત્મ કેન્દ્રિત રહીને એ સ્વયં બહાર જતું નથી, એનો સ્વભાવ જ બદલાઈ ગયો. પેલા એ સ્વભાવ હતો નહીં તો સ્વભાવ બદલાય નહીં. બહિર્મુક્તા સ્વભાવ હતો ક્યારે બદલાય નહીં. અંતર્મુખતા સ્વભાવ છે. મન જ્યારે જ્યારે ક્ષણનો પણ સુખનો અનુભવ કરે ત્યારે અંતર્મુખ થતું હોય છે, એનો સ્વભાવ છે. કુટેવોને કારણે, કુસંગને કારણે, ખોટા સંગમાં આવી જાય એટલે કેવા છોકરાઓ બગડી જાય, મન બગડી ગયું છે.
અવિવેકના સંગમાં આવીને વગેરે. આ પ્રકારે તર્કૈ તથા ધ્યાનૈ સંદેહાદિ વિવર્જિતમ મનઃ અંતઃ આગત્ય પ્રત્યક્ષમ વાક્યમાનતઃ સતત મહાવાક્યરૂપી પ્રમાણથી મહાવાક્યરૂપમ પ્રમાણફલમ પ્રત્યક્ષમ આત્મસાક્ષાત્કારમ જનેદિત્યર્થ અર્થ એવો કરવામાં આવે. પેલું પ્રત્યક્ષ જ્ઞાન હતું શ્રવણથી. હવે કહે છે કે આ જે મન છે તાભ્યામ હીનમ મનઃ સંદેહાદિ વિવર્જિતમ, સંદેહ વિપરીત ભાવનાથી વિવર્જિતમ હીનમ રહિતમ જે મન છે અંત આગત્ય અંતર્મુખ બનીને એટલે પ્રત્યેક પ્રવણતામ લબ્ધ્વા મનનો સ્વભાવ બદલાઈ ગયો. હવે એ અંતર્મુખ બન્યું, એના આત્મા વડે પ્રેમ જન્મ્યો, આત્મા તરફ સ્વભાવથી વહી રહ્યું છે. તો વાક્યમાનત એ મહાવાક્ય રૂપમ પ્રમાણ, વાક્યમાન એટલે પ્રમાણ, વાક્ય મહાવાક્ય, મહાવાક્ય બી પ્રમાણ જે છે એનાથી વાક્યમાનત પ્રત્યક્ષમ કુર્યાદ. ફરી પ્રત્યક્ષ શબ્દ જ છે. આત્મ સાક્ષાત્કારમ જનેદ ઇત્યર્થ. અહીં કહેવામાં આવ્યું કે આ પ્રકારે અંતર્મુખ બનેલું મન પછી મહાવાક્ય ને કારણે એ મનની અંદર આત્મ સાક્ષાત્કાર જન્મે, અર્થાત ઐક્ય જ્ઞાન જન્મે. ટૂંકમાં બધી જ વસ્તુઓને અહીંયા સમન્વય તો છે. શ્રવણનો, મનનનો, નિધિધ્યાસનનો. ભાષ્યકારે આ વાક્ય પર જ્યારે ટીકા કરી સમજાવ્યું ત્યારે કહ્યું કે માત્ર શ્રવણથી નહીં, આ શ્રવણ મનન નિધિધ્યાસન એકીભૂત થઈ જવું જોઈએ, બધાનો સમન્વય થવો જોઈએ. અને ત્યારે આ જ્ઞાન જન્મે. શ્રોતવ્ય, મંતવ્ય એ પ્રત્યેક વિધિ છે, પણ એ ત્રણેયનો સમન્વય થવો જોઈએ. તેથી દરેક બીજાને પુષ્ટ કરે. આ શ્રવણ છે, મન છે, નિધિધ્યાસનને પ્રત્યેક એકબીજાને પુષ્ટ કરતા કરતા આ પ્રકારે ધીમે ધીમે મન જે છે આત્મજ્ઞાન, અંતર્મુખતા એ બધું પ્રાપ્ત કરતું જાય. અને પરિણામે એને જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત થાય. બે અભિપ્રાય છે. શ્રવણથી જ્ઞાન જન્મે છે અને નિધિધ્યાસનથી જ્ઞાનમાં નિષ્ઠા જન્મે. શ્રવણથી પરોક્ષ જ્ઞાન જન્મે. આમ તો પ્રત્યક્ષ શબ્દ જ વાપર્યો છે આ ગ્રંથમાં. તો એ માન્યતા ધરાવનારા છે કે શબ્દ તો માત્ર પરોક્ષ જ્ઞાન જ આપી શકે. ધ્યાનથી જ્ઞાન અપરોક્ષ થાય. એ કઈ રીતે પ્રશ્ન, જે પરોક્ષ જ્ઞાન અપરોક્ષ થાય કેવી રીતે? ધ્યાનથી. એટલે વેદાંત આ જે વિચારધારા ધરાવનારા કે વિચારસરણી ધરાવનારા, પેલી વિચારધારા ધરાવનારા છે કે નિધિધ્યાસન જ્ઞાન થાય, ભામતી પ્રસ્થાન, આ વિવરણ પ્રસ્થાન કે શ્રવણથી જ્ઞાન થાય. શ્રવણથી, શબ્દથી પરોક્ષ જ્ઞાન થાય, વાત તો બરાબર છે. પણ ક્યારે એ વિષય જે છે એ આત્માથી ભિન્ન હોય ત્યારે, એટલે કે એ વિષય આપણા અનુભવનો વિષય ના હોય, પરોક્ષ હોય જ્યારે વસ્તુ, ત્યારે આપણને જેવો વિષય. શબ્દ પરોક્ષ માટે પરોક્ષ જ્ઞાન આપે, પણ આત્મા અપરોક્ષ છે ને માટે શબ્દ અપરોક્ષ જ્ઞાન આપવો જોઈએ. તત્વ જેવી રીતે તમ દશમાંસી. વેદાંત લોકો એવી શ્રવણથી જ આપણને અપરોક્ષ જ્ઞાન થવું જોઈએ. નિધિધ્યાસન છે એનું અંગ છે, એ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવાવાળા છે. એનું નિધિધ્યાસ અંગી છે અને શ્રવણ અંગ છે. હવે આ બધી વસ્તુઓ તો શ્રવણ કોને કહેવું, નિધિધ્યાસન કોને કહેવું? વેદાંત કે જ્યારે જ્ઞાન થાય ત્યારે શ્રવણનું પરિણામ છે. એક જોક સાંભળી હોય અને સમજ ના પડી હોય,
કે કશુંક સાંભળ્યું હોય, એકદમ જ આપણે આમ શાવર લેતા ખબર હો શું વાત છે, ત્યારે એકદમ ત્યારે એ શું થયું, જ્ઞાન થઈ ગયું. એને આપણે શ્રવણ જ કહીએ, કારણ કે એ વાક્યથી જ્ઞાન થયું ને. એટલે જ્ઞાન કઈ રીતે થાય, વાક્યથી જ થાય. એવી પણ વિચારસરણી છે કે માત્ર નિર્વિકલ્પ સમાધિમાં જ સાક્ષાત્કાર થાય. વેદાંત કે ત્યાં કોઈ વૃત્તિ જ નથી તો પછી જ્ઞાન કેમ થાય? તો મધુસૂદન સરસ્વતીએ કહ્યું જે એ વિચારસરણી ધરાવનાર છે કે નહીં, એ બધું વૃત્તિ ક્યારે જોઈએ? જ્યારે વિષય તમારાથી જુદો હોય ત્યારે. આત્માના વિષયમાં વૃત્તિની જરૂર નથી. એટલે આ બધી રહસ્યમય વસ્તુઓ છે, પણ કહેવાનો વાત એ છે કે આ બધું કરવું જોઈએ. શ્રવણ અસકૃત શ્રવણમ કર્યા, એટલે અસકૃત શ્રવણમ. અને પછી મન કે એવી નથી કે આવી આ જાતના વિભાગ પાડે કે આને શ્રવણ કહેવાય, નિયમ પૂરું થયું, પેલું મનન શરૂ થયું વગેરે. સતત આ થવું જોઈએ અને જ્ઞાન જન્મે. એટલે એવું કયું શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય, અંગ કયું, અંગી કયો વગેરે પછી આપણે સમજી લેવાનું છે. અને એ પ્રકારનો આગ્રહ ના પણ હોય એમનો. આ ત્રણના પરિણામે દ્રષ્ટવ્ય આત્મદર્શન થાય છે. પણ છેલ્લા વાક્યનો અર્થ કરવામાં આવ્યો કે મનઃ મહાવાક્ય રૂપમ પ્રમાણફલમ જનયેદ ઇત્યર્થ. આ પ્રકારે અંતર્મુખ બનેલું, આત્મપ્રવણ બનેલું મન મહાવાક્યના સાક્ષાત્કાર દ્વારા સાક્ષાત્કાર જન્મ આવે છે. વાક્યમાનતઃ મહાવાક્યરૂપી પ્રમાણના પરિણામે આ પ્રકારનું મન છે એ સાક્ષાત્કાર જન્માવે છે. એવું કહ્યું, પ્રત્યક્ષમ આત્મ સાક્ષાત્કારમ જનયેદ મહાવાક્યરૂપમ પ્રમાણફલમ. હવે એને થોડુંક વધારે સ્પષ્ટ કરે છે, એના પર વધારે ચિંતન કરે છે. નનુ સ્વતંત્રમેવ મન આત્મા સાક્ષાત્કાર કોતો ન જણાય. આપ કહો છો કે આ પ્રકારે પરિપક્વ બનેલું મન, અંતર્મુખ બનેલું મન વાક્યમાનદ પ્રમાણ મહાવાક્યરૂપી પ્રમાણથી આત્મ સાક્ષાત્કાર જન્માવે છે. તો સ્વતંત્રમેવ મન આત્મ સાક્ષાત્કાર કુતો ન જણાય. આ મનને મહાવાક્યની જરૂર શું છે? મનને બીજી જરૂર, મન પોતે જ કેમ આપણને આત્મ સાક્ષાત્કાર ન કરાવે? સ્વતંત્ર અર્થાત આ પ્રકારે મહાવાક્યરૂપી પ્રમાણની મદદ વિના કેમ મન આપણને સ્વતંત્રતયા આત્મ સાક્ષાત્કાર ન કરાવે? એવું કેમ? એવી શંકા હોય તો ઉત્તર આપે છે 276 શ્લોકમાં કહે છે, ચક્ષુરાદીનિ યદ્વત્સ્યુઃ માનામાન સમાનિ ચ સમાનિઃ મનોપી તદ્વદેવ સ્યાદ માનામાન સમમ હિ તત. યદ્વત ચક્ષુરાદીની માનામાન સમાનિ સ્યાત્સ્યુઃ. પ્રમાણનું દૃષ્ટાંત આપે છે. આપણે જ્ઞાનેન્દ્રિયો પ્રમાણ છે પોતપોતાના વિષયોમાં, તો એ પ્રમાણ જે છે એનું વર્તન છે ને એ જુએ છે કે માનામાન સમાની ચક્ષુરાદિની સ્યુઃ. માનમ અબાધાર્થ ગોચર વૃત્તિ રૂપમ. એટલે માન અમાન પ્રત્યે સમાન હોય છે. ચક્ષુ વગેરે જ્ઞાનેન્દ્રિયો જે પોતાના વિષયમાં પ્રમાણ કહેવાય છે એ તો જ્ઞાન અને અજ્ઞાન કે જ્ઞાન અને ભ્રમ એમાં સમાન જ હોય છે. ટૂંકમાં પ્રમાણ એટલે કે ચક્ષુરાદિ ઇન્દ્રિય પ્રમાણ છે. આ પ્રમાણનો કોઈ આગ્રહ હોતો નથી. તો અહીંયા પ્રમાણ કરતા ઇન્દ્રિયની વાત, ઇન્દ્રિયનો આગ્રહ હોતો નથી.
કે જે જ્ઞાન તો એ માન છે કે અમાન છે, એ પ્રમા છે કે ભ્રમ છે. એ કહે છે કે માનમ અબાધિતાર્થ ગોચર વૃત્તિરૂપમ, અમાનમ ચ બાધિતાર્થ ગોચર વૃત્તિરૂપમ. તો પ્રમાણ એટલે અબાધિતમ જ્ઞાનમ માનમ કે પ્રમા. જે જ્ઞાન જેનો બાધિત ન થાય એને પ્રમા કહેવામાં આવે, અને બાધ યોગ્ય હોય એને ભ્રમ કહેવામાં આવે. એ માન અને અમાન બે શબ્દનો પ્રયોગ થયો. માન એટલે જે પ્રમા જન્માવનારું છે, અને તેથી અબાધિત અર્થ જન્માવનારું કે અબાધિત અર્થ ગોચર વૃત્તિરૂપમ માનમ. એટલે માન એટલે કે પ્રમાકરણમ પ્રમાણમ કે માકરણમ માનમ. અર્થાત અમે પ્રમા એટલે અબાધિત જ્ઞાન જન્માવનારું, તેથી અબાધિતાર્થ ગોચર વૃત્તિરૂપમ. અબાધિતાર્થ જે વિષય અર્થ, જે વિષય જે છે એનો અબાધિત અર્થ જ્ઞાન આપે, એ આપણે એ મનની વૃત્તિને આપણે માન કહીએ કે પ્રમા કહીએ. અમાનમ છે બાધિતાર્થ ગોચર વૃત્તિરૂપમ. ટૂંકમાં સામે જે પદાર્થ પડેલો છે એ રજ્જુ છે, એ પ્રકારનું જ્ઞાન જે છે એ અબાધિતાર્થ ગોચર વૃત્તિરૂપમ. પછી આપણે પ્રકાશ ત્યાં દેખાડીએ તો પણ આ રજ્જુ છે એ જ્ઞાન છે એનો બાધ થવાનો નથી, અબાધિત છે. પરંતુ આ સર્પ છે એ પ્રકારનું જ્ઞાન જન્મ્યું હોય તો જ્યારે પ્રકાશ દેખાડવામાં આવે ત્યારે એ બાધિત થઈ જાય, તો એને અમાન કહેવામાં આવે. અહીંયા આગળ તો માના માન સમાની ચક્ષુરાદિની. તો કે ચક્ષુ વગેરે ઇન્દ્રિયો છે એમને કોઈ પક્ષપાત નથી. કે જે જ્ઞાન જન્માવે માન જ હોવું જોઈએ, જે હોય એ જ્ઞાન જન્માવે. સમાની પક્ષપાત હિતાની યથા ચક્ષુરાદિની બહિરિન્દ્રિયાણી પ્રસિદ્ધાની. ચક્ષુ વગેરે ઇન્દ્રિય તો જે હોય એને દર્શન કરે. માં એ તો રજ્જુના દર્શન કરે ને સાપના દર્શન કરે. એટલે કહે છે કે નહીં ચક્ષુષા પીતમ સંગમ ન પશ્યામી તે રૂપ આગ્રહ. ચાલો શંખનું દ્રષ્ટાંત આપવામાં આવ્યું કે ભાઈ જેને આવી રીતે શું કહેવાય ને આપણે કમળો થયો અને બધું પીળું દેખાય, તો કમળો થયો તો શંખ પણ સફેદ છે પીળો દેખાય, એવું દ્રષ્ટાંત આપે છે. પીતમ શંખમ. તો આંખો આગળ નહીં રાખતી હું પીળો શંખ નહીં જવું, આ ખોટો નહીં જવું. નહીં ચક્ષુષા પીતમ શંખમ ન પશ્યામી ઇત્યાદિ રૂપ આગ્રહ. એટલે ચક્ષુ તો સફેદ શંખ હોય તો સફેદ શંખ જુએ, પીળો શંખ તો પીળો શંખ જુએ. અર્થાત આ ચક્ષુ વગેરે ઇન્દ્રિયને કોઈ માન કે અમાન મળે આગ્રહ હોતો નથી. મનો બી તદ્વદેવ સ્યાત. મન પણ એ પ્રકારે કહે તથા મનસોપી વૃત્ત્યુપાદાનસ્ય પ્રમાણ અપ્રાણવૃત્તિષુ ન પક્ષપાત. તો મન પણ પ્રમાણ વિચાર પણ ટૂંકમાં જે વિચાર કરે પ્રમાણ જ હોય એવો આગ્રહ નથી મનનો. મન શું કહેવામાં આવે? વૃત્તિ ઉપાદાન છે. ટૂંકમાં વૃત્તિનું ઉપાદાન છે એ વૃત્તિમાં મન છે. એ મનનો આગ્રહ નથી કે જે વૃત્તિ જન્મે એ પ્રમાણ વૃત્તિ જન્મે, અપ્રમાણ વૃત્તિ જન્મે તો આપણો મનને એનો કોઈ પક્ષપાત નથી. મનને પક્ષપાત નથી કે મારામાં જે વૃત્તિ જ્ઞાન જન્મ્યું એ સાચું જ હોવું જોઈએ, પ્રમાણ જ હોવું જોઈએ, પ્રમાણ હોવી જોઈએ. એ ભ્રમ હોય તો મન વિરોધ નથી કરતું. કરતું તો સારું થઈ ગયું, પણ નથી કરતું. એટલે જેવી રીતે ચક્ષુ વગેરે ઇન્દ્રિયોને જે વિષયનું જે જ્ઞાન થયું એ પ્રમા હોવી જોઈએ એવો આગ્રહ નથી, તો મનને પણ જે વૃત્તિ જન્મી એ પ્રમા હોવી જોઈએ એવો આગ્રહ નથી. એટલા માટે મન સ્વયં જ્ઞાન ન જન્માવી શકે. મનમાં ભ્રમ જન્મે તો મનને ખબર નથી તો કે આ વસ્તુ આવી જ છે, પીળો શંખ છે, આ સર્પ જ છે, એવી વૃત્તિ જન્મે મનમાં. તો મન એનો વિરોધ કરતું નથી. તેથી
કોઈક વસ્તુ જોઈએ જેનો વિરોધ કરનારો હોય. આ તારી વૃત્તિ જન્મી કે ભાઈ આ સર્પાકાર વૃત્તિ જન્મી કે પીત શંખાકાર વૃત્તિ જન્મી, એ માણ નથી, એ અમાણ છે, એ ભ્રમ છે, એવું કહેનારું કોઈ મનને જોઈએ. મહાવાક્યમ તું પ્રમાણમેવ જનયતી. મહાવાક્ય તો કહેવાય તું બ્રહ્મ છે. ભલે હું માનતો કોઈ જીવ છું, ભ્રમ મારામાં છે, એનો મન તો વિરોધ નથી કરતું. એટલે અહંકાર છું, જીવાત્મા છું, કરતા છું, ભોગતા છું, આ બધા આવા ખ્યાલો મારા મનમાં છે, આ પ્રકારની વૃત્તિઓ છે, મન કોઈ વિરોધ નથી કરતું. મન વિરોધ કરતું હોત તો અજ્ઞાન હોત જ નહીં. મહાવાક્યમ તું પ્રમાણમેવ જનયતી, જ્યારે કહેવામાં આવે કે તત્વમસી, તું બ્રહ્મ છે, એ વાક્યનો અર્થ જ્યારે સમજાય ત્યારે પ્રમાણ અર્થાત એ યથાર્થ જ્ઞાન જ જન્માવે, અબાધિત જ્ઞાન જન્માવે. ઇતિ તદેવ પ્રધાન. એટલે ટૂંકમાં આ મહાવાક્ય પ્રમાણ છે. મહાવાક્ય આ જ્ઞાન જન્મવા મહાવાક્ય પ્રધાન છે. મનના સહકારથી જન્મે, પરંતુ મહાવાક્યનું પ્રાધાન્ય છે યથાર્થ જ્ઞાન જન્મવામાં. એકલું મન પર્યાપ્ત નથી. તર્હિ સ્વતંત્રમ વાક્યમેવ સાક્ષાત્કાર. ચાલો તારે એમ કહો બી મહાવાક્ય જ સાક્ષાત્કાર જન્માવે છે, મનની શું જરૂર છે? મહાવાક્ય સાક્ષાત્કાર જન્માવે, મન ગમે તેવું હોય, પણ તમે અંતર્મુખ હોવું જોઈએ. ભાઈ આત્મ પ્રત્યેક પ્રવણતા હોવી જોઈએ. આવી જાતના આગ્રહ શી જરૂર છે? પ્રત્યેક પ્રવણ મન જ હોવું જોઈએ, એવી શું જરૂર છે? જો મહાવાક્ય યથાર્થ જ્ઞાન જન્માવતું હોય તો મન ગમે તેવું હોય તો યથાર્થ જ્ઞાન જન્મે ખરું કે નહીં જન્મે? એકસ્મિન વિષય પછી જ્ઞાન સંતતિ, આ બધી આવું કહેવા જરૂર શું પડી? કે કેવું મન હોય જે મનમાં એક સંતતિ, જ્ઞાન એક સંતતિ જન્મતી હોય, અને આ રીતે એકાગ્રતા ધરાવનારું હોય, શુદ્ધિ ધરાવનારું હોય, આવું મન હોય જેમાં શ્રવણ મનન નિધિધ્યાસના સંસ્કાર પડેલા હોય, એ સંસ્કૃત મન હોય, એમાં જ મહાવાક્ય જન્માવી શકે એવું કહેવામાં આવ્યું. તો એ વસ્તુ સ્પષ્ટ કરવા માગે છે કે ભાઈ તો આપના કહેવા પ્રમાણે મહાવાક્ય યથાર્થ જ્ઞાન જન્માવતું હોય તો પછી મન આ પ્રકારનું હોવું જોઈએ અને આમ નહીં, એ પ્રકારનો આગ્રહ શા માટે? એ આશંકા આવી વારેન આ, એ આશંકાનું પણ નિવારણ કરે છે પછીના શ્લોકમાં. વસ્તુ યોગો યથા હેતુ પ્રત્યક્ષે ચક્ષુરાદિજે મનોયોગસ્તથા હેતુ પ્રત્યક્ષે માનસેપિ ચ. તો પ્રત્યક્ષે ચક્ષુરાદિજે પ્રત્યક્ષે ચક્ષુરાદિના જન્યે, ચક્ષુરાદિજે ચક્ષુરાદિના જન્યે. ચક્ષુ એટલે ટૂંકમાં ચક્ષુ એટલે જ્ઞાનેન્દ્રિયો. અહીંયા દૃષ્ટાંત આપ્યું, ચક્ષુ વગેરે જ્ઞાનેન્દ્રિયો હોય છે. ચક્ષુરાદિજે એટલે શું છે? ચક્ષુરાદિના જન્યે, ચક્ષુ વગેરે જ્ઞાનેન્દ્રિયોથી જન્મ્યું છે. શું જન્મ્યું છે? પ્રત્યક્ષે. આપણે એને પ્રત્યક્ષ કહીએ તો પ્રત્યક્ષ જ્ઞાન જે ચક્ષુ વગેરે જ્ઞાનેન્દ્રિયોથી જન્મ્યું છે, એ ક્યારે જન્મે? ચક્ષુ કે શ્રોત્ર વગેરે જ્ઞાનેન્દ્રિયો છે એમના વડે એમના રૂપ કે શબ્દરૂપી વિષયનું જ્ઞાન ક્યારે જન્મે? એ કહે છે કે વસ્તુ યોગો યથા હેતુ. આ ચક્ષુ ત્યારે ઘડાનું જ્ઞાન કરી શકે જ્યારે આ ચક્ષુનો ઘડા સાથે સંધિકર્ષ થાય, યોગ થાય. ચક્ષુનો યોગ ન થાય તો એ આ ઘડાનું જ્ઞાન ન કરાવી શકે. ચક્ષુરાદિએ ટૂંકમાં ચક્ષુ પણ ઘટ પટ વગેરે પોતાના વિષયોનું પ્રત્યક્ષ જ્ઞાન ત્યારે જન્માવી શકે જ્યારે ચક્ષુને એ ઘટપટ વગેરે સંયોગ થાય, સંનિકર્ષ થાય.
એટલે વિષયની ઇન્દ્રિયો સન્નિકર્ષ થાય ત્યારે જ્ઞાન જમે, સંયોગ થાય. ચાલો, ચક્ષુરાદે વિષયને યોગ અપેક્ષિત. આ તો આપણો રોજનો અનુભવનો વિષય છે ને, કે ભાઈ કોઈ શબ્દનું જ્ઞાન ક્યારે થાય? જ્યારે આપણા કર્ણનો સંયોગ થાય. બધાએ સંભળાવતો સંયોગ થતો જ ના હોય. આપણે બેઠા હોય, સાંભળતા ના હોય, ઘણું કહેતા હોય, બાળક બધું બે ક્યાં કરતો હોય, માં કંઈ કરતો હોય, સાંભળતી ના હોય, બધું બોલ્યા કરતો હોય. એ કોઈ સંયોગ ના થાય તો કશું જ્ઞાન ના થાય. આવું તો ઘણું થતું હોય છે. એ સિવાય આપણે સાંભળી ન શકતો હોય સંયોગ ના થાય, અને ઘણું કહેવામાં આવતું હોય. એટલે આ ચક્ષુ, આ શ્રોત્ર તો પહેલું જતું હોય છે. આંખ કરતા એમ લાગે છે સાંભળવા પર એના તકલીફ વહેલી થતી હોય છે બધા લોકોને. મોતિયો વગેરે આવે ત્યારે વિષય સાથે સંયોગ ના, ત્યારે જ્ઞાન થતું નથી. વિષય પણ હોય, ચક્ષુ પણ હોય, એ દિશામાં જોતા પણ હોય, પણ સંયોગ ન થાય તો જ્ઞાન ન થાય. તેથી ચક્ષુરાદે વિષયેણ યોગ અપેક્ષિત. આ દૃષ્ટાંત આપવામાં આવ્યો. દૃષ્ટાંત કોનો આપવામાં આવે? જે આપણા રોજબરોજના અનુભવનો વિષય હોય, જે સ્તર વડે સ્વીકૃત હોય, એવું દૃષ્ટાંત આપવામાં આવે. પછી દાષ્ટાંત. મનોયોગ તથા હેતુ પ્રત્યક્ષે માનસે બી છે. તો કોઈ પદાર્થ મનમાં પ્રત્યક્ષ થાય, અર્થાત એ મનોવૃત્તિ, એ વિષય વિષયાકાર વૃત્તિ જન્મે, તેને આપણે મનઃપ્રત્યક્ષ કહીએ. તો પ્રત્યક્ષે માનસે પ્રત્યક્ષે, એક ચાક્ષુષે પ્રત્યક્ષે, બીજું માણસે પ્રત્યક્ષે. ચક્ષુનું પ્રત્યક્ષ થાય તો ઘટાઘટનું આપણને જ્ઞાન થાય. તો મનને પ્રત્યક્ષ અર્થાત એ ઘટાકાર વૃત્તિ જન્મે ત્યારે મનને ઘટાનું જ્ઞાન થાય. ત્યાં પણ મનોયોગ તથા હેતુ, એ મનનો પણ ઘડા સાથે યોગ થવો જોઈએ. ઇન્દ્રિયોનો ઘડા સાથે યોગ થાય ખરો, પણ જો માણસ બેઠાન હોય અને મનનો એ વિષય સાથે યોગ ન થયો હોય તો પણ જ્ઞાન ન જન્મે. તથા માનસે મન પરિણામતયા મનસી વર્તમાને પ્રત્યક્ષે બી. એ સિવાય બીજી વૃત્તિ પણ પ્રત્યક્ષ સિવાયની વૃત્તિ સ્મૃતિ પણ હોય. એ સ્મૃતિની અંદર પણ મને એ સ્મૃતિના વિષય સાથે સંપર્ક થવો જોઈએ, તો જ આપણને એ પ્રકારની વૃત્તિ જન્મે. તો મન પરિણામતયા મનસી વર્તમાને પ્રત્યક્ષે બી. એક તો જાણે ઇન્દ્રિય પ્રત્યક્ષ કહેવામાં આવ્યું, જેના માટે ઇન્દ્રિયનો વિષય સાથે યોગ હોવો જોઈએ, સંયોગ હોવો જોઈએ. અને ભાઈ મનમાં ક્યારે પ્રત્યક્ષ થાય? મનનો પણ એ વિષય સાથે સંયોગ થાય ત્યારે. માત્ર ઇન્દ્રિયનો વિષય સંયોગ પર્યાપ્ત નથી, મનનો પણ એ વિષય સાથે સંયોગ થાય. મનસી વર્તમાને પ્રત્યક્ષે બી વસ્તુના સાગમ યોગ અપેક્ષિત ઇત્યર્થ. એટલે માત્ર મન પર્યાપ્ત નથી, પણ કેવું મન જોઈએ? મનનો વસ્તુ સાથે સંયોગ થાય એ પ્રકારનું મન જોઈએ. તો તેથી મહાવાક્ય પણ ક્યારે, પ્રમાણ પણ ક્યારે જન્માવી શકે? ચક્ષુ પણ ક્યારે આ ઘટ જ્ઞાન જન્માવી શકે? જ્યારે મનનો પણ ઘટ સાથે સંયોગ હોય ત્યારે. બે પ્રકારના સંયોગ તો કયા? ઇન્દ્રિયનો સંયોગ કયો તો આપણે જાણીએ છીએ, પણ છતાં આ પ્રકારે ઘટાકાર વૃત્તિ કે ઘટક જ્ઞાન મનમાં ક્યારે જન્મે? મનનો પણ ઘટ સાથે સંયોગ થાય ત્યારે. એટલે મન પણ આ ચક્ષુની સાથે હોય. અને તેથી ચક્ષુ દ્વારા જેણે મુસાફરી કરી છે એવું મન છે, એ વિષય સુધી જાય અને એનો સંપર્ક કરે, એ પ્રકારનો આકાર ધારણ કરે. અયમ ભાવ, ટૂંકમાં અહીં કહે છે ટીકાકાર, મહાવાક્યના આપી આત્મ સાક્ષાત્કાર રૂપા વૃત્તિ મનસી એવ જનીય. જેવી રીતે ચાલો આપણે પ્રમાણની વાત કરો તો ચક્ષુરાદિ પ્રમાણ છે, એ માટે રૂપ રંગ છે, વિષય છે. એની જે સાક્ષાત પ્રત્યક્ષ થાય
એ પણ વૃત્તિના રૂપમાં હોવું જોઈએ. તો કે મનસી એવ વૃત્તિ જનનીયા. એ ઘટનું પ્રત્યક્ષ જ્ઞાન ક્યારે થાય કે મનઃ પ્રત્યક્ષ ક્યારે થાય? જ્યારે ઘટાકાર વૃત્તિ મનમાં જન્મે. એ ખરું, પ્રમાણ જોઈએ એના માટે. પણ ચક્ષુ પણ ક્યારે ઘટ જ્ઞાન જન્માવી છે? કે વાત તો સાચી છે કે ઘટ જ્ઞાન જન્માવામાં ચક્ષુ પ્રમાણ છે. પ્રમાણ ચક્ષુ છે, પણ પ્રમાણ અર્થાત ઘટ જ્ઞાન ક્યારે જન્માવી છે? કે જ્યારે જ્યાં એ જ્ઞાન જન્મે છે એ મન છે, જ્યારે જ્ઞાન વૃત્તિના રૂપમાં જન્મે એ મનનો પણ એ ઘટ સાથે સંયોગ થવો જોઈએ. એટલે કે છે તેવી રીતે અહીંયા મહાવાક્ય પ્રમાણ છે. ત્યાં ચક્ષુ પ્રમાણ છે, એમ મહાવાક્ય પ્રમાણ છે. તો તેથી મહાવાક્ય પણ ક્યારે કામ કરે? જ્યારે મનનો આત્મા સાથે સંયોગ થાય ત્યારે. ટૂંકમાં કોઈ વાક્ય ક્યારે આપણે પ્રત્યક્ષ જ્ઞાન જન્માય? જ્યારે આપણા અનુભવનો વિષય હોય ત્યારે. તો જ, કારણ કે કોઈ જ્ઞાન ક્યારે જન્મે? અનુભવને સમજાવે ને. વૈજ્ઞાનિકો જે કામ કરે છે, ભાઈ ન્યૂટનને આ સફરજન પડ્યું, અનુભવ થયો. જ્ઞાન કોને કહેવાય? એ અનુભવને સમજવો. આ સરળ વસ્તુ છે. આ વસ્તુ જ્ઞાન કોને કહેવાય? અનુભવને સમજવું નામ. એમનેમ જ્ઞાન ન થાય. બધું વિજ્ઞાન છે, અનુભવ પર ચાલે છે. એ અનુભવને સમજવા માટેની આ બધો પ્રયત્ન છે ને. એટલે જ્ઞાન ક્યારે થાય? જ્યારે કશી વસ્તુનો અનુભવ હોય ત્યારે. એ અનુભવની સમજનું નામ જ્ઞાન. નહીંતર પછી એ પરોક્ષ જ્ઞાન હોય, કલ્પના હોય, ઉત્પ્રેક્ષા હોય, સ્પેક્યુલેટ, જાત જાતની વસ્તુઓ હોય, એને આપણે જ્ઞાન નહીં કહીએ. ઉત્પ્રેક્ષા થતી હોય, કલ્પના થતી હોય, એ પ્રકારે લીલાઓનું વર્ણન થતું હોય, એ બધું બરાબર છે. પણ જ્ઞાન તો ક્યારે થાય? જ્યારે વસ્તુ આપણા અનુભવનો વિષય હોય ત્યારે. ન હોય ત્યારે એને આપણે પરોક્ષ જ્ઞાન કહીએ. કોઈ પદાર્થ આપણા અનુભવનો વિષય ના હોય અને જે જ્ઞાન જન્મે, જેમ કે શબ્દ આપણને જ્ઞાન આપે, કોઈ ઓસ્ટ્રેલિયાની કોઈ વસ્તુનું વર્ણન કરે, એ જ્ઞાન પરોક્ષ જ્ઞાન હોય કે અનુભવનો વિષય નથી. અનુભવનો વિષય હોય એનું જ જ્ઞાન શબ્દ અપરોક્ષતા કરાવી શકે. એટલે માત્ર પ્રમાણ ના જોઈએ, પણ મન છે એને એ વિષયનો સંપર્ક હોય એટલે અનુભવ હોવો જોઈએ. ટૂંકમાં મને આત્માનો અનુભવ હોય તો જ મહાવાક્ય આત્માનું જ્ઞાન કરાવે. કે જે અનુભવ છે એને હું સમજું ને. અનુભવ તો ના હોય એને સમજવું કે જ્ઞાન સમજ. એટલે આ અંતઃકરણ શુદ્ધિની કે અધિકારિત્વની વાત કરવામાં આવી. હું તો આ પ્રકારે કહ્યું ને, એમણે બહુ સરસ કહેવામાં આવ્યું. મન અંતઃ આગત્ય. આ મન છે એ આત્મપરાયણ બને, પ્રત્યેક પ્રવણ બને, એની વૃત્તિ અંતર્મુખ બને. એ પ્રકારની વૃત્તિનો પ્રવાહ થાય જેથી એ મન જે આત્માનો અનુભવ કરે, ચાલો આત્માનો સંપર્ક કરે. તો પછી મનમાં મહાવાક્ય પ્રમાણ દ્વારા ઓળખ જેમને કહો હું આ છું, ઓળખ જન્મવાની છે. જ્ઞાન એટલે ઓળખ, અનુભવનો વિષય પ્રત્યે. એને અનુભવ જે થઈ રહ્યો હોય એને ઓળખવો, સમજવો, એનું આપણે જ્ઞાન કહીએ. આત્મા અનુભવ થઈ રહ્યો હોય તો ઓળખ થાય, હા હું તો ચૈતન્ય છું, બ્રહ્મ છું. એ મહાવાક્ય દ્વારા પછી આપણે સમજી શકીએ કે શું કહેવા માંગે છે. એટલે કે હું શું અનુભવી રહ્યો છું. હું જે અનુભવી રહ્યો છું એની સમજ મહાવાક્ય આપે, એ પ્રમાણ આપે. એ મહાવાક્ય પ્રમાણ છે. એટલે કહ્યું કે આવી રીતે મનને મનોયોગ થતા હેતુ પ્રત્યક્ષે માનસે બી છે. માત્ર પ્રમાણ નથી કામ કરતું, પરંતુ પ્રમાણનો યોગ થવો જોઈએ વિષય સાથે, પણ મનનો પણ એ વિષય સાથે યોગ થવો જોઈએ. તો જ પ્રમાણ છે ચક્ષુ એવું પ્રમાણ, તો જ આપણે ઘટ જ્ઞાન જન્માવી શકે. જ્યારે મનનો ઘટ સાથે સંયોગ હોય ત્યારે મહાવાક્ય ત્યારે જન્માવી શકે જ્યારે મનનો આત્મા સાથે સંયોગ હોય.
અયમ ભાવ મહાવાક્યના આપી આત્મસાક્ષાત્કાર વૃત્તિ મનસી એવ જનનીયા. તો અનુભાવ એવો છે કે આ મહાવાક્ય પણ ક્યારે આત્મા સાક્ષાત્કાર કરાવી શકે? જ્યારે મનસી, તો મનમાં જ એ વૃત્તિ જન્મવાની છે ને. જ્ઞાન તો મનમાં જ જન્મવાનું છે. તસ્યાશ્ચ સાક્ષાત્કારત્વમ જ્ઞેન મનોસ્મરસંયોગાંતરે ન ઘટતે. એ પ્રકારે એ જે વૃત્તિ જન્મી એને સાક્ષાત્કાર ક્યારે કહેવાય? સાક્ષાત્કારત્વ. એ જે વૃત્તિ મનમાં જન્મીને સાક્ષાત્કાર ક્યારે કહેવાય? મનસ્યોગમંત્રને ન ઘટતે જ્ઞેન. જે જાણવાનું છે આત્મા, એ જ્ઞેન સહ, એ આત્મા સાથે મનનો સંયોગ થાય તો જ જે વૃત્તિ જન્મે એને સાક્ષાત્કાર કહેવાય. કશીક તો વૃત્તિ જન્મે જ, પણ મનનો આત્મા સાથે સંયોગ વગર વૃત્તિ જન્મે તો એ સાક્ષાત્કાર ના કહેવાય. ઇત્યતઃ મનસ્સંયોગોપી વાક્યસ્ય અપેક્ષિત હૈ. ટૂંકમાં મહાવાક્ય પણ સ્વતંત્રતા જ્ઞાન ન કરાવી શકે. મનમાં જેનું જ્ઞાન થાય, અને તે કેવું મન હોવું જોઈએ? જે આત્મપ્રવણ હોય, આત્મકેન્દ્રિત હોય. અને તેથી તો જ એ મનમાં આત્માનું જ્ઞાન જન્મે. તેથી બંનેનો સંયોગ જોઈએ. અંતઃકરણ પર સંયોગ જોઈએ અને મહાવાક્યનો, આ બંનેનો સંયોગ થાય એટલે એ બંને મળીને પ્રમાણ બને છે. એટલે જ વેદાંત અધિકારિત્વની વાત કરે છે. બીજા કોઈ વિષયમાં આવું અધિકારિત્વ નથી હોતું. બીજું અધિકારિત્વ હોય દરેક વિષયમાં. આપણે કેલ્ક્યુલસ શીખવું હોય તો એ પ્રકાર અધિકારિત્વ જોઈએ. 4 + 5 = 9 કે 10 એ ખબર ના હોય તો પછી અધિકારિત્વ ના શીખી શકાય. એવું સ્વામીજી બધું વર્ણન કરે. પછી ક્યાં માણસે કેલ્ક્યુલસ શીખવું, પેલા બોલાવે મારા પ્રોફેસરને ઘરે, શરૂ કર્યું, પૂછ્યું 4 + 5 કેટલા? તો કે ભાઈ 8. તો કે એ રીતે દરેક વિષય માટે અધિકારિત્વ જોઈએ, એની શંકા નથી. પણ એ બધું અધિકારિત્વ કેવું છે? બુદ્ધિના સ્તરનું. એમાં કોઈ અંતર્જ્ઞાન શુદ્ધિ અધિકારિત્વની જરૂર નથી. કે પ્રોફેસર મારે શ્રદ્ધા અને ભક્તિભાવ હોવો જોઈએ એવી જરૂર નથી. હોય તો સારું, પણ જરૂર નથી. મારું મન રાગ દ્વેષ મુક્ત એવી કોઈ જરૂરિયાત નથી. કારણ કે એ વિષય એવો છે ને, ભૌતિક વિષય, કે મન કેન્દ્રિત થાય, રાગ દ્વેષ દૂર થઈ જાય, એ વિષય મળે ન રહે. ટૂંકમાં જેનું જ્ઞાન પ્રાપ્ત કરો એને મળે રાગ દ્વેષ ન હોવો જોઈએ એવી જરૂર છે, અને હોતો નથી. વૈજ્ઞાનિકને એનું જે કે નમૂનો હોય, સ્પેસિમેન હોય, એના માટે એ બહુ તટસ્થ છે, નિષ્પક્ષ છે, અને તેથી તટસ્થ થયા એનું અન્વેષણ કરી શકે. આત્મા વિષય હોય કે તટસ્થ છીએ જ નહીં. આપણે જન્મ્યા ત્યારથી પોતાના વિશે અનેક પ્રકારના ભ્રમ કહો, ખ્યાલ કહો, નિર્ણય કહો, આ લઈને આવ્યા છીએ. એવું પણ છે, આપણે ઉત્પન્ન કર્યા. દેહાત્મ બુદ્ધિ લઈને આવ્યા છે, દેહોહમ વૃત્તિ લઈને આવ્યા છે. એટલે આત્મા વિશે આ બધા અભિપ્રાય લઈને આવ્યા છે. દેહોહમ નામની જ્યારે મારું આવું જ્ઞાન અંદર રહેલું હોય ત્યારે તત્વમસી એ જ્ઞાન કામ નથી કરવાનું. જ્યાં સુધી મનમાં દેહોહમ એ પ્રકારની વૃત્તિ છે, એટલે મન અત્યારે દેહ કેન્દ્રિત છે, અને ત્યારે પછી તમે આત્માનું જ્ઞાન આપો નથી થવાનું. એટલા માટે અંતઃકરણ શુદ્ધિ અર્થાત મહદઅંશે આ દેહાત્મ બુદ્ધિ દૂર થઈ ગઈ છે. અને સાથે છતાંય પણ આ શ્રવણ કરવાથી છેવટ અંતમાં જે પ્રકારની અંતર્મુખતા જોઈએ એ સૂક્ષ્મ અંતર્મુખતા પણ આવતી જાય. જેમ જેમ બધા ભ્રમ દૂર થતા જાય તેમ તેમ આમ આત્મપ્રવણતા આવતી જાય, અંતર્મુખતા આવતી જાય, અને એ રીતે આત્માભિમુખ જ નહીં પણ આત્માનો સંપર્ક કરનારું મન જે છે એ મનમાં આ પ્રકારની યોગ્યતા જોઈએ. અધિકારી ભાઈ શાંત દાંત ઉપર આવું કહેવામાં આવ્યું. આ જ્ઞાન માટે આ પ્રકારના સંસ્કાર, દરેક જ્ઞાન માટે એને યથાયોગ્ય સંસ્કાર જોઈએ. મનમાં સંસ્કાર વગર જ્ઞાન થઈ ના શકે. બીજું કંઈ નહીં તો ભાષાના સંસ્કાર તો જોઈએ છે, અને આવું પ્રવચન વેદાંતના સંસ્કાર પણ જોઈએ. નહીં ભાષાના સંસ્કાર પણ ના ચાલે. આપણે સાંભળવા જઈએ કે પાર્ટિકલ ફિઝિક્સના ક્લાસમાં તો કશું સમજ ના પડે. એટલે વિષયના પણ સંસ્કાર જોઈએ. એ પ્રકારના સંસ્કાર અપરા વિદ્યા માટે પણ જોઈએ.
પરાવિદ્યા માટે વિશેષતયા આત્મા તટસ્થ હોય, ઉદાસીન હોય, પક્ષપાત રહિત ન હોય, અર્થાત રાગ દ્વેષ રહિત ન હોય, પોતાના જ પ્રત્યે. બીજા પ્રત્યે રાગ દ્વેષ તો છોડો ને. હું તો મને રાગ દ્વેષ મારા માટે જ હોય છે. હું મારી જાતને જ ગમતો નથી. એ દ્વેષ જ બહાર આવતો હોય છે બીજા પ્રત્યેના દ્વેષમાં. અને રાગ જ ટૂંકમાં હું જ્યારે ખરેખર આ વસ્તુ પર ધ્યાન આપું ને કે કેમ આ મને ગમતું કે નથી ગમતું, મને જણાશે કે ભાઈ હું જ મને ગમતો નથી. ચાલો એ વ્યક્તિને હાજરી કશી વસ્તુ હાજરીમાં હું એવો બહાર આવું છું. ટૂંકમાં કશાકની હાજરીમાં એવું બટન દબાય છે કે હું બહાર આવું છું મારાઓને, એ મને નથી ગમતો. અને તેથી આ નથી ગમતો એમ કહું છું. કોણ નથી ગમતું? હું નથી ગમતો. તો દુનિયામાં આ પ્રકારની ક્ષમતા છે કે આવા બટન દબાવે. અને દબાવીને અંદર જે છું ને, જેને હું ટાળવાનો પ્રયત્ન કરું છું મારી જાતને, એને જ બહાર લાવે. દબાય મને ગુસ્સે કરીને જ રહેશે. એટલે ઘણા લોકો કહેતા હોય છે સ્વામી મને ગુસ્સે, એમ કે ટૂંકમાં ત્યાં બટન દબાવશે જ્યાં સુધી પેલો અંદર કેવો છે મને નથી ગમતો એવી વ્યક્તિ પ્રગટ થઈ અને એનાથી મને ત્રાસ છે. એટલે આનાથી ત્રાસ છે. એટલે આ બધું અંદર કામ ના કરીએ અને બહાર જાત જાતની વ્યવસ્થા કર્યા જ કરો, ગમે તેટલું કાઉન્સેલિંગ કરો ને, પણ જ્યાં સુધી આપણે આંતરિક પરિવર્તન ના આણીએ ત્યાં સુધી એક ને તો બીજું ને બીજું ને તો ત્રીજું આમ બટન દબાવે. બટન દબાવાશે, કોઈ દબાવે કે ના દબાવે. એ પ્રકારે મૂળ તો રાગ દ્વેષ મને મારા માટે જ છે. એ જ રાગ દ્વેષ બધા દુનિયા માટે પ્રગટ થતા હોય. એ ક્રોધ મારા માટે જ છે. પહેલો ક્રોધ મને મારા માટે આવે. મારી જાતે સાંખી ના શકો, આટલું ના કરી શકું, આમ પણ ના થયું, આવો હું. આ પ્રકારે મારા પ્રત્યે આવી જાતની હીનતા જ્યારે જન્મે ત્યારે મને પોતાને સાંખી ના શકું એ ક્રોધ. પછી બીજે વ્યક્તિ કે મને એમ કે આને કારણે આ થયું. હું તો બધું આપણી સાથે જ વ્યવહાર ચાલે છે બધોય. એ સમજ્યા વગર બહાર દુનિયામાં જ્યાં જાતનું કર્યા જ કરી છે આપણે. બિચારા માણસે શું કોઈ સમજ જ કોઈને હોય ને. કોઈ આવો સાયકિયાટ્રિસ્ટ આવી સમજ ના હોય, સાયકોલોજીને પણ ના હોય. એ તો મનને સત્ય માને છે ને. બધી સમસ્યાનો સત્ય માને, ઈચ્છાઓને સત્ય માને, ત્યાંથી શરૂ કરે. જે હોય તો પણ કહેવાનો ભાવ એ છે કે એટલા માટે આત્મજ્ઞાનમાં આ પ્રકારની યોગ્યતા જોઈએ જ્યારે મને મારા પ્રત્યે કોઈ પ્રકારના રાગ દ્વેષ ના હોય, અર્થાત મારો સ્વીકાર હોય. તો એનું નામ અંતઃકરણ શુદ્ધિ કે ધીમે ધીમે ઉત્તરોત્તર આત્મસંતોષ વધતો જાય, આત્મસ્વીકાર વધતો જાય, પેલું મન પ્રસન્ન થતું જાય. એટલે પ્રસન્ન આત્માને અભિવ્યક્ત કરતું જાય અને ત્યારે મને મારા માટે પ્રેમ છે. તે રીતે મન ધીમે ધીમે અંતર્મુખ બને. તો મનને અંદર એવું ગમે, એટલે ગમતું નથી ને, ભાગી જાય છે. એટલે આ પ્રકારના મનને એટલે કહેવામાં આવ્યું કે મનને પણ એના વિષય સાથે સંયોગ થવો જોઈએ. એ પર્યાપ્ત નથી. એટલે ભક્તિથી બધાથી આપણને એવો અનુભવ થાય આત્માનો, બીજું બહુ મહાન વસ્તુ છે. અને તો એ વેદાંત લોકો આગળ રાખે કે ભાઈ મહાવાક્યનો ઉપદેશ હોય તો જ જ્ઞાન થાય, તો તમે અનુભવને સમજો. એટલે આ બંનેનો સંયોગ જોઈએ. કયું માત્ર મન નહીં પણ શુદ્ધ અંતઃકરણ, અંતર્મુખ બનેલું, અથવા જેમાં પ્રસન્નતા સંતોષ જન્મ્યો છે એ પ્રકારનું મન. અહીં ટીકા પણ છે. ટીકાની એટલે પાદનો છે 1 નંબરની. હા, મનસ સંયોગ. ટીકાની હા, મનસ સંયોગ અંતરે ન ઘટતે. હા, ક્રિયેણ સહ મનસ સંયોગમ અંતરે ન ઘટતે. તો મનસ સંયોગ કોને કહેવાય? તદાકારત્વમેવ અત્ર તત્સંયોગ. ટૂંકમાં
મનનો ઘટ સાથે સંયોગ કર્યો ક્યારે થયો કહેવાય? મન જ્યારે ઘટાકાર ધારણ કરે ત્યારે. તદાકાર એનું નામ સંયોગ. મનના કિસ્સામાં સંયોગ એટલે મન એ વિષયનો આકાર ધારણ કરે, નામ સંયોગ એટલે ઘટાકાર ધારણ કરે. ધારો કે અપરોક્ષ વિષયક પ્રમાયા અપરોક્ષત્વ નિયમ. ટૂંકમાં હંમેશા જેવો વિષય હોય એ પ્રકારનું જ્ઞાન હોય. પ્રત્યક્ષ વિષય હોય તો પ્રત્યક્ષ જ્ઞાન હોય, પરોક્ષ હોય તો પરોક્ષ જ્ઞાન હોય, અને અપરોક્ષ તો અપરોક્ષ જ્ઞાન હોય એવો નિયમ છે. ટૂંકમાં જ્ઞાન છે પોતાના વિષય છે એને અનુરૂપ હોવું જોઈએ. અપરોક્ષ વિષયક પ્રમાયા અપરોક્ષત્વ નિયમ. એક આત્મા અપરોક્ષ વિષય છે. પ્રત્યક્ષ પણ નથી, પરોક્ષ પણ નથી. એટલે શું કહેવું? એટલે અપરોક્ષ કયું ચાલે? કે અપરોક્ષ શબ્દ વાપરે છે નૈયાયિકો વગેરે, જે કોઈ પ્રકારના વ્યવધાન વગેરે આપણે જોઈ શકીએ, અનુભવીએ, એને અપરોક્ષ કહ્યું એ લોકોએ. જે પરોક્ષ નથી, પ્રત્યક્ષ આપણે પ્રત્યક્ષ એને એ લોકો અપરોક્ષ કહે છે. પણ ચાલો, ટૂંકમાં જેવો વિષય હોય એને અનુરૂપ જ્ઞાન હોવું જોઈએ. તો યત સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ ઇત્યાદિ શ્રુતે. તો આત્મા કેવો વિષય છે? શ્રુતિ કહે છે યત સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ. તો આત્મા અપરોક્ષ તો ખરો, પણ સાક્ષાત અપરોક્ષ. એટલે અપરોક્ષમાં એક વિશેષ ઉમેર્યું, સાક્ષાત. કે નૈયાયિક લોકો ઘટક જ્ઞાનને પણ અપરોક્ષ જ્ઞાન કહે. એ લોકો તો ઇન્દ્રિય પ્રત્યક્ષને પણ અપરોક્ષ કહે, કે મન પ્રત્યક્ષને અપરોક્ષ કહે. આ સાક્ષાત કહ્યું, અર્થાત જે ઇન્દ્રિય કે મન વગેરે વ્યવધાન ન હોય એ પ્રકારના જ્ઞાનને સાક્ષાત અપરોક્ષ એવું કહેવામાં આવ્યું. એ સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ ઇત્યાદિ શ્રુતે. આત્મા અપરોક્ષમ અવિવાદમ. ટૂંકમાં આત્મા અપરોક્ષ છે, અવિવાદિત છે. આત્મા કયો વિષય છે? અપરોક્ષ વિષય છે. કેમ? શ્રુતિ કહે છે. એટલે અપરોક્ષ વિષય કે પ્રમાયા અપરોક્ષ. તો અપરોક્ષ વિષય જે હોય એની પ્રમા પણ અપરોક્ષ હોવી જોઈએ એવો નિયમ છે. એ જેવો વિષય હોય. તો આત્મા અપરોક્ષમ અવિવાદમ. આત્મા અપરોક્ષ છે, એનો વિવાદ નથી. તસ્ય શબ્દજન્ય વિજ્ઞાન અપરોક્ષમ ભવે. તેથી શબ્દજન્ય જ્ઞાન, મહાવાક્યજન્ય જ્ઞાન હોય એ પણ અપરોક્ષ થવું જોઈએ. અનાત્મ વિષય છે તો ઇન્દ્રિય સંયોગમ અપેક્ષયા અપરોક્ષમ. આ ઘટપટ હોય ને એને માત્ર મન નહીં પરંતુ ઇન્દ્રિયોનો પણ સંયોગ થવો જોઈએ. તો અનાત્મ વિષય છે તો ઇન્દ્રિય સંયોગ અપેક્ષયા. અનાત્મ વિષય ઘટપટ વગેરે તો ઇન્દ્રિયના સંયોગની પણ અપેક્ષા રાખે. અને ત્યાર પછી મનમાં અપરોક્ષ જ્ઞાન જન્મે. એટલે ઇન્દ્રિયનો એટલે વિષયનો આકાર મનમાં જન્મે. જ્યારે ઇન્દ્રિયોનો વિષય સાથે સંયોગ થાય ત્યારે મનમાં વિષયાકાર વૃત્તિ જન્મે, જેને આપણે અપરોક્ષ જ્ઞાન કહીએ. એટલે આ પ્રકારે કહ્યું કે જેવી વિષય હોય એ પ્રકારનું જ્ઞાન હોવું જોઈએ એવો નિયમ છે. આત્મા અપરોક્ષ વિષય છે પણ જ્ઞાન અપરોક્ષ હોવું જોઈએ. એટલે મનોયોગ શબ્દ સાવધાનતાયામી પ્રસિદ્ધ હેતી સ્મર્તવ્યમ. તો કે અહીંયા ગ્રંથકારે મનોયોગ શબ્દ વાપરે છે. વસ્તુયોગ અને મનોયોગ 277 શ્લોકમાં. એટલે મનોયોગ શબ્દનો અર્થ, યોગનો અર્થ સાવધાની. યોગનો અર્થ ચિત્તવૃત્તિ, સાવધાની. એટલે તો તેવી રીતે મનોયોગ એટલે સાવધાનતાયામ કે સાવધાની મનોયોગ કહેવામાં આવે. એ પણ સ્મર્તવ્ય એમ કહે છે. વસ્તુયોગ મનોયોગ પદયો યોગ પદાર્થ ભેદેપી. આમ બંનેમાં યોગ શબ્દ પદાર્થ યોગ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો. વસ્તુયોગમાં પણ યોગ શબ્દ છે, મનોયોગમાં યોગ શબ્દ છે. યોગ પદાર્થ એટલે યોગ શબ્દનો અર્થ ભેદેપી. એ બંને પ્રકાર, એનો યોગ જુદા પ્રકારનો છે. ઇન્દ્રિયનો યોગ જુદા પ્રકારનો છે અને મનનો યોગ જુદા પ્રકારનો છે. ઇન્દ્રિયનો યોગ છે બહારના વિષય સાથે. આ કિસ્સામાં મનનો યોગ તો આત્મા સાથે છે. એ યોગ જુદા પ્રકારના છે. એટલે યોગ પદમ સમાન. મનોયોગ અને
વસ્તુ યોગ આ બંનેમાં યોગ શબ્દ સમાન છે. હિતાવતા દુશ્ચદાષ્ટાંતતા એ યોગ જુદા પ્રકારનો છતાં પણ યોગ શબ્દ સમાન છે. માટે આ વસ્તુ યોગને દૃષ્ટાંત તરીકે આપવામાં આવ્યું છે. માટે મનોયોગ માટે મનોયોગ સમજી શકીએ માટે વસ્તુ યોગ કેવી રીતે ઘટ જેવી વસ્તુનો યોગ થાય છે. ચક્ષુરાદિ ઇન્દ્રિયોને ત્યારે જ્ઞાન થાય છે કે મનને, તેવી રીતે આત્મા સાથે પણ ઇન્દ્રિયોનો ઘટ સાથનો યોગ એક પ્રકારનો છે, મનનો આત્મયોગ જુદા પ્રકારનો છે. આમ યોગ શબ્દના અર્થનો ભેદ છે, પણ યોગ પદ સમાન છે. માટે આ વસ્તુ યોગને દૃષ્ટાંત તરીકે આપ્યું. મનોયોગને દાષ્ટાંત કહેવામાં આવે, એટલે દુષ્ટ દાષ્ટાંત. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.